શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 22 કદમ મુનિ તથા દેવહૂતિના લગ્ન શ્લોક સંખ્યા 28 તમાયાંતમભિપ્રેત્ય બ્રહ્માવર્તાત પ્રજાપતિમ ગીત સંસ્તુતિવાદિત્રેહિ પ્રત્યુદીહુ પ્રહર્ષિતઃ. શબ્દાર્થ અનુવાદ અને ભાવાર્થ. હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદની જય. તમ તેને, આયાંતમ આવતા, અભિપ્રેત્ય જાણીને, બ્રહ્માવર્તાત બ્રહ્માવર્તમાંથી, પ્રજા તેના પ્રજાજનો, પતિમ તેમના સ્વામીને, ગીત સંસ્તુતિવાદિત્રેય સ્તુતિગાન કરતા તથા વાજિંત્ર વગાડતા, પ્રત્યુદીયુઃ સ્વાગતાર્થે આવ્યા, પ્રહર્ષિતઃ અત્યંત આનંદિત થઈને. અનુવાદ. પોતાના રાજાને આવતા જાણી તેમની સર્વ પ્રજા અત્યંત હર્ષ પામી અને બ્રહ્માવર્તમાંથી તે બધા પ્રજાજનો રાજાના સ્વાગતાર્થે ગીત, સ્તુતિ અને વાજિંત્રો સાથે સામૈયું કરવા આવ્યા. ભાવાર્થ. રાજા જ્યારે પ્રવાસેથી પાછા આવે ત્યારે રાજધાનીના પ્રજાજનો તેમના સ્વાગત માટે આવે એવો રિવાજ છે. કુરુક્ષેત્રના યુદ્ધમાંથી કૃષ્ણ જ્યારે દ્વારકામાં પાછા આવ્યા હતા ત્યારે તે પ્રસંગનું પણ એવું જ વર્ણન થયું છે. તે વખતે નગરના દરવાજા પાસે બધા જ વર્ગના નાગરિકોએ તેમનું સ્વાગત કર્યું હતું. પૂર્વેના સમયમાં રાજધાનીનો આસપાસ કોટની દિવાલો રહેતી અને નગરમાં વિધિપૂર્વક પ્રવેશ કરવા માટે જુદા જુદા દરવાજા રહેતા. દિલ્હીમાં આજે પણ જૂના દરવાજા છે અને કેટલાક જૂના શહેરોમાં આવા દરવાજા છે જ્યાં રાજાને આવકાર આપતા નાગરિકો એકત્ર થતા. અહીં પણ સ્વયંભૂ મનુના બ્રહ્માવત રાજ્યની રાજધાની બહિષ્મતીના નાગરિકો સુંદર વસ્ત્રો પહેરીને વાતે ગાતે રાજાનું સ્વાગત કરવા આવ્યા હતા. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગન રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગન લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. ગુરુ વૈષ્ણવ ભગવાન તીને સ્મરણ હોય વિઘ્ન વિનાશન નાયાસે કરે નિજ વાંછા પૂરણ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો આપણે જોઈએ છે કે અહીંયા જે કરદમ મુનિ છે તેમના આશ્રમની અંદર આવે છે સ્વયંભૂ મનુ એમની પુત્રીનો વિવાહનો પ્રસ્તાવ લઈને. અને પછી અહીંયા કરદમ મુનિ અને સ્વયંભૂ મનુ વચ્ચે વાતચીત થાય છે. કરદમ મુનિ એમનું સ્વાગત કરે છે અને એમની પુત્રીને સ્વીકાર કરે છે, દેવહૂતિ મહારાણીને. પછી કરદમ મુનિના આશ્રમેથી સ્વયંભૂ મનુ નીકળી જાય છે અને જ્યારે પોતાની નગરીમાં પ્રવેશ કરે છે તો ત્યાંનું અહીંયા વર્ણન ચાલી રહ્યું છે. ને આ નગરીનું આગળ પણ વર્ણન આવે છે કે આ બાહિષ્મતી જે બરહિષ્મતી નામે જાણીતી નગરી સર્વ પ્રકારની સંપત્તિથી સભર હતી, કારણ કે તે ભગવાન વિષ્ણુના વરા અવતાર વખતે તેમના શરીરના વાર્તા પડ્યા હતા. તો આ નગરીમાં જે સ્વયંભૂ મનુ જે રાજ્ય કરતા હતા તે જ્યારે પ્રવેશે છે તો રાજા હતા સ્વયંભૂ મનુ તો એમનું પ્રજાજનો બધું સ્વાગત કરે છે. તો આપણે જોઈએ છે પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે કે રાજા જ્યારે પ્રવાસેથી પાછા આવે છે ત્યારે રાજધાનીના પ્રજાજનો તેમના સ્વાગત માટે આવે એવો રિવાજ છે. તો આપણે આ વૈદિક સંસ્કૃતિનો બહુ સારો રિવાજ છે કે જ્યારે રાજા યુદ્ધ જીતીને કે કંઈ પણ બહુ વખત સુધી પાછા નથી એટલે બહુ દૂર ગયા હોય છે અને જ્યારે પાછા આવે છે તો ત્યારે પ્રજાજનો એમનું બહુ સારી રીતે સ્વાગત કરે છે. અહીંયા પ્રભુપાદજી લખે છે કે કુરુક્ષેત્રના યુદ્ધમાંથી કૃષ્ણ જ્યારે દ્વારકામાં પાછા આવ્યા ત્યારે પણ એમનું એવી રીતના જ સ્વાગત થયેલું હતું. જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ પતી જાય છે અને ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારકામાં આવે છે ત્યારે દ્વારકાવાસીઓએ પણ ભગવાનનું એવી રીતના સ્વાગત કરેલું. ને અહીંયા રામાયણમાં પણ બહુ સુંદર વર્ણન આવે છે કે જ્યારે ભગવાન રામ રાવણને વધ કરીને જ્યારે અયોધ્યામાં પ્રવેશ કરે છે તો જ્યાં અયોધ્યામાં પ્રવેશ કરે છે તેની અંદર પહેલા હનુમાનજી ભરતજીને
સૂચના આપી દઈ છે કે હવે હું હવે રામ ભગવાન અયોધ્યામાં પ્રવેશ કરશે તો તમે એ મુજબ તૈયારી કરી દો. તેનું વર્ણન છે कि हनुमान के सुंदर वचन सुनते ही भरत का मुख हर्ष से खिल उठा। तब वे हर्षित होकर तथा दिव्य भाव से विवर होकर मूर्छित हो गए। मूर्छा टूटने पर भरत खड़े हुए और अत्यंत संतुष्ट होकर उन्होंने हनुमान का आलिंगन किया. तो आपने જોઈએ કે ભરત મહારાજને કેટલો ભાવ છે એમના ભાઈ પ્રત્યે. જ્યારે 14 વર્ષનો વનવાસ ભગવાન લે છે ને જ્યારે પછી પાછા મરે છે, અહીંયા પણ વર્ણન છે કે જ્યારે રાજા પાછા આવે છે તો પ્રજાજનો એમનું સ્વાગત કરે છે. તો અહીંયા તો બહુ વખત પછી ભગવાન રામચંદ્ર પાછા આવે છે તો ભરત મહારાજ મૂર્છિત થઈ જાય છે. फिर भरत अपने आंसुओं से हनुमान को भिगोते हुए बोले, आप यह शुद्ध संदेश लेकर आए, अतः मैं आपको 1,00,000 गौवे, 100 गांव तथा विवाह हेतु 16 कुंवारी कन्या दान में दूंगा. अब मुझे राम के वनवास की सारी घटना विस्तार पूर्वक सुनाइए. પછી એટલે આ ભરત મહારાજ આવી રીતના કહે છે ને પછી આગળ વર્ણન આવે છે कि राम के आगमन का समाचार सारी प्रजा में फैल गया और अयोध्या की सारी प्रजा राम के दर्शन के लिए नंदीग्राम आ पहुंची. ये भरत महाराज जे पहले नंदीग्राम रहता था, જ્યાં ભગવાન રામચંદ્રની પાદુકાથી પાદુકાનું પૂજા કરતા હતા. કારણ કે રામ ભગવાન ની અનુપસ્થિતિની અંદર ભરત મહારાજ પોતે અયોધ્યાની ગાદી પર નહીં બેલા, પણ અયોધ્યાથી થોડીક દૂર નંદીગ્રામ જગ્યા છે ત્યાં રહેતા હતા અને તપસ્વીની જેમ જીવન જીવતા હતા. તો બધી જ્યારે ખબર પડી જાય છે કે રામ ભગવાન આવી રહ્યા તો બધી પ્રજા નંદીગ્રામ પર આવી જાય છે. भरत चारों ओर से मंत्रियों, पुरोहितों, सम्राट, नागरिकों, सुंदर ध्वनि वाले वाद्य यंत्रों के वादकों तथा वैदिक मंत्रों का उच्चारण करने वाले विद्वान ब्राह्मणों से घिरे थे. उस यात्रा में अनेक रथ थे जो स्वर्णों के साथ से अलंकृत सुंदर घोड़ों द्वारा खींचे जा रहे थे. वे रथ अनेक आकार तथा रूप वाले ध्वजों से, जिन पर सुनहरी नक्शी की हुई थी, सुसज्जित थे. स्वर्ण कवच धारण किए हुए सैनिक, सुपारी लिए हुए सेवक तथा नगर की अनेक सुंदर एवं प्रसिद्ध कन्या भी उस यात्रा में सम्मिलित थी. अनेक सेवक छत्र चामर, अनेक प्रकार के बहुमूल्य रत्न तथा राजोचित स्वागत के योग्य अनेक अन्य सामग्रियों को लेकर पीछे चल रहे थे. तो आपने જોઈ દે કે બહુ સુંદર વર્ણન છે કે બહુ બધા રથ પણ સોનાથી એ કરેલા હોય, એમની જે ધ્વજા છે તે પણ બહુ સુંદર રીતે એની પર શણગારેલી હોય છે. બહુ બધી સુંદર પ્રજાજનો સુંદર વસ્ત્રો ધારણ કરીને, આમાં લખેલું છે કે નાગરિકો સુંદર વસ્ત્રો પહેરીને વાતે ગાતે બ્રાહ્મણો વૈદિક મંત્રોની સ્તુતિ કરતા હોય છે કે જેથી રાજાના હિત અર્થે વૈદિક મંત્રોની સ્તુતિ કરતા હોય છે. બીજા અલગ અલગ પ્રજાજનો જે હોય છે તે લોકો પણ વાજિંત્રો વગાડીને રાજાનો જય ઘોષ કરીને સ્વાગત કરતા હોય છે. કારણ કે વૈદિક સંસ્કૃતિની અંદર એ છે કે રાજા જે છે તે ભગવાનના એક પ્રતિનિધિ તરીકે છે. કેમ? કારણ કે રાજાનું કાર્ય છે કે ભગવાનનું જે મેસેજ છે તેનો કઈ રીતના પ્રજાજનોની અંદર ફેલાવો કરવો. અને અત્યારના જે જોઈએ છે, અત્યારે લોકશાહીની અંદર જે સો કોલ નેતાઓ છે તે લોકો ખાલી ટેક્સ વધારે છે, પરંતુ પહેલાના જમાનામાં રાજા ટેક્સ નાખતા હતા પણ એમનું એકમાત્ર કર્તવ્ય ટેક્સ નાખવાનું નહીં હતું. એમનું મેઇન કર્તવ્ય હતું કે મારે પ્રજાનું કેવી રીતના અનિષ્ટ તત્વોથી રક્ષણ કરવું અને કેવી રીતના એ કૃષ્ણ ભક્તિની અંદર આગળ વધી શકે તે માટે એમનું એ કરવું. એટલે જ પરીક્ષિત મહારાજ પણ આપણે જોઈએ છે કે દિગ્વિજય કરવા જાય છે કે આખા સામ્રાજ્યની અંદર કોઈ એવું અનિષ્ટ તત્વ કે કશે અધર્મ તો નથી વ્યાપી રહ્યો ને તે માટે. તો એવી રીતના આપણે જોઈએ છે કે પહેલાના રાજાઓ જ્યારે ભગવાનના પ્રતિનિધિઓ તેમને રાજર્ષિ કહેવાય છે. ઘણી વાર ભાગવતમાં આપણે સુખદેવ ગોસ્વામી કહે છે પરીક્ષિત મહારાજ કે રાજર્ષિ, કારણ કે રાજાના વેશમાં એટલે એમના ગુણ ઋષિ જેવા છે કે જે તપસ્વી છે. તો આવા રાજાઓ જે ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે તેમને પ્રજા પ્રત્યે ઘણો પ્રેમ હોય છે અને પ્રજાને પણ રાજા પ્રત્યે ઘણો પ્રેમ હોય છે. તો આજે આદાન પ્રદાનને કારણે જ્યારે રાજા દૂર જાય છે ને પછી જ્યારે યુદ્ધ જીતીને કે પછી બહુ વખત પછી પાછા આવે છે તો પ્રજાજનો એકદમ હર્ષિત થઈ જાય છે. અહીંયા તો રામ ભગવાન સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, કૃષ્ણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તો તે જ્યારે બહાર જાય છે નગરની તો પ્રજાજનોને વિયોગ થાય છે અને જ્યારે પાછા આવે છે તો પ્રજાજનો એકદમ હર્ષિત થઈ જાય છે અને બહુ સુંદર રીતે સ્વાગત કરે છે. તો આપણે આ વૈદિક સંસ્કૃતિની અંદર આ પ્રથા છે કે આવી રીતના રાજાનું આવી રીતના સ્વાગત કરવાનું હોય છે. આપણે પણ અહીંયા જોઈએ છે કે કોઈ વખત ગુરુ મહારાજ આવવાના હોય છે કે કોઈ વરિષ્ઠ ભક્ત આવવાનું હોય છે તો આપણે કીર્તન દ્વારા પુષ્પની વૃષ્ટિ એમને કરીને એમને હાર આપીને મંત્ર બોલીને શંખ વગાડીને આવી રીતના ચરણ પ્રક્ષાલન કરીને બેસવા માટે આસન આપીને આપણે સ્વાગત બહુ સુંદર રીતે સ્વાગત કરે છે. આપણે આ વૈદિક પ્રણાલી છે બહુ વર્ષોથી ચાલતી આવી છે. આમાં
જ્યારે કોઈ રાજાનું સ્વાગત થાય છે તો ત્યારે એ એમ નથી સમજતો અહંકાર કે હું રાજા છું, લોકો મારું સ્વાગત કરે છે, હું મેન છું, ભગવાન છું, નહીં. પરંતુ જેમ પ્રભુજીએ પણ લેક્ચરમાં કે આપણે કોઈ પુસ્તક વિતરણમાં જાય તો લોકો કોઈ વાર આપનું આરતી ઉતારે છે, તો આપણે એવું નહીં માનવું જોઈએ કે આ તો હું છું, મને બહુ સ્વાગત મળે છે. પરંતુ આ પ્રભુપાદજીની આરતી ઉતારી રહ્યા છે, હું તો ખાલી નિમિત્ત માત્ર બની રહ્યો છું. કારણ કે આપણે પ્રભુપાદજીને પણ કેટલું સ્વાગત મળતું હતું, ગુરુ મહારાજને પણ કેટલું સ્વાગત મળે છે. પ્રભુપાદજી જ્યાં પણ જાય એરપોર્ટ પરથી ઉતરે એટલે કેટલા બધા શિષ્યો એમનું કીર્તનથી, કેટલી બધી પુષ્પમાળાઓથી એમનું સ્વાગત કરે છે. બહુ બધા લોકો પણ એમનું સ્વાગત કરે છે. કારણ કે પ્રભુપાદજીએ જે મેસેજ આપ્યો છે તેવો કોઈ મેસેજ આપ્યો નથી ને પ્રભુપાદજી આખા વેસ્ટર્ન જે લોકો છે તેમની વચ્ચે બહુ ફેમસ હતા. તો આપણે જોઈએ બહુ સારી રીતે પ્રભુપાદજીનું સ્વાગત કરે છે. અને પ્રભુપાદજીની કૃપાને કારણે જો કોઈ આપનું પણ આવી રીતના સ્વાગત કરે કે ભાઈ ભક્તિમાં આગળ વધી જાય ને પછી એમને પણ પૂજા લાભ પ્રતિષ્ઠા મળી શકે તો આપણે એને ચેનલાઇઝ કરીને ગુરુ શિષ્ય પરંપરાને આપી દેવું જોઈએ કે જે પણ આપણે કોઈ પણ માન સન્માન કોઈ પણ વાર મળે છે, કશે પણ આપણે જઈએ તો કોઈ વાર ભક્તો આવકાર આપે છે, આપણે કોઈ વાર પુષ્પ મારા પહેરા તો આપણે એમ નહીં સમજવું જોઈએ કે હું બહુ સિનિયર ભક્ત છું કે મને આવી રીતના છે. પરંતુ એમ માનવું જોઈએ કે આ જે પણ મને સન્માન મળી રહ્યું છે તો તે ગુરુ વૈષ્ણવની કૃપાથી મળી રહ્યું છે. મારું તો કોઈ યોગ્યતા નથી. આ જે એકચ્યુઅલમાં સન્માન છે તે પ્રભુપાદજીનું સન્માન છે, મારું નથી. બાકી મારું તો કોઈ યોગ્ય સ્થાન જ નહીં હતું. તો તેવી રીતના એવી ભાવના હોવું જોઈએ. બાકી જે આપને એ પૂજા લાભ પ્રતિષ્ઠાને આપણે જાતે લઈ લઈશું ને એને જો ગુરુ શિષ્ય પરંપરાને અર્પણ નહીં કરીશું તો પછી એ બોજામાં આપણે દબાઈ જઈશું ને આપણું ફોલ ડાઉન થઈ જશે. એટલે કશે પણ આપણે જઈએ ને આ કશે પણ સ્વાગત થાય તો આપણે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે સંન્યાસીઓ હોય છે તેમનું પણ આવી રીતના બહુ ભવ્ય રીતે સ્વાગત થાય છે, પરંતુ એ લોકોમાં કોઈ દિવસ એવી રીતના ભાવ નથી હોતો કે આ મારું સ્વાગત થઈ રહ્યું છે. આ તો હું ગુરુને જે મારા ગુરુ મહારાજ છે, ગુરુ મહારાજ કહે છે ત્યારે ગુરુ મહારાજનું વ્યાસ પૂજામાં કેટલું સુંદર સ્વાગત થાય છે. વ્યાસ પૂજાનો જે દિવસ હોય છે તો ત્યારે જ્યારે એમનું આગમન થાય છે તો બધા હજારો શિષ્યો એમની આજુબાજુ વિતરેલા હોય છે ને બધા એમને હાર પહેરાવે છે, સંઘ ધ્વનિ થતો હોય છે, પુષ્પવૃષ્ટિ થાય છે, હરે કૃષ્ણ મહામંડળનું કીર્તન થાય છે. તો આ વચ્ચે જ્યારે ગુરુ મહારાજનું સ્વાગત થાય છે તો ગુરુ મહારાજ એમ નથી વિચારતા કે મારું સ્વાગત પોતાનું થઈ રહ્યું છે, પરંતુ એ પ્રભુપાદજીનું સ્વાગત થાય છે એમ વિચારે છે. અને પોતે એક પ્રભુપાદને રિપ્રેઝન્ટ કરે છે તેવી રીતના એ સ્વાગતનો સ્વીકાર કરે છે એમ. તો જ્યારે કોઈનું પણ આવી રીતના સ્વાગત થાય છે ત્યારે આપણે એમ સમજવું જોઈએ કે આ મારું પ્રતિનિધિ પ્રજાના એક પોતે ભગવાનનું કે ગુરુનું પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે ને તેના બિહાફમાં મારું સ્વાગત થઈ રહ્યું છે. નહીં તો આપણે પછી અહંકારને કારણે ફોલ ડાઉન થવાનો ભય રહી છે. પછી આમાં આગળ વર્ણન આવે છે ભગવાન રામચંદ્ર જ્યારે પ્રવેશે છે નગરમાં, આ તો નંદીગ્રામમાં પ્રવેશે ત્યારનું વર્ણન છે. પછી જ્યારે અયોધ્યામાં મેઇન પ્રવેશ કરે છે, जैसे ही राम अयोध्या की ओर बढ़े पूरा विशाल जन समुदाय उनके पीछे पीछे चल पड़ा. मानव रूप में प्रकट हो सभी वानर हाथियों पर सवार थे. सभी वानर हाथियों पर सवार थे. तत्पश्चात जब राम ने अपनी राजधानी में प्रवेश किया तब उन्होंने देखा कि सारे नागरिक उनके स्वागत के लिए अपने घरों से निकलकर मार्ग पर आकर खड़े हो गए हैं. स्त्री पुरुष बच्चे वृद्ध सभी की दृष्टि राम पर ऐसे ही टिकी टिक मानो उनका खोया हुआ जीवन पुनः प्राप्त हो गया हो. उत्तेजना में अपने वस्त्र लहराते हुए उछल कूद कर प्रजा हर्षातिरेक करने लगी. हमारे प्रिय राजकुमार लौट आए. अपने भक्तों का पालन करने वाले भगवान राम की जय. તો જોઈએ છે પ્રજાજનો રામ ભગવાનનું કેવી રીતના સ્વાગત કરે છે. કારણ કે રામ ભગવાન જ્યારે જાયલા જાય છે તો અયોધ્યાવાસીઓ એકદમ દુઃખી થઈ જાય છે. એકદમ અયોધ્યા નગરી આખું બંજર બની જાય છે. જ્યારે રામ ભગવાનને વનવાસ થવાનો હોય છે અને રામ ભગવાન નીકળી જાય છે તો એમાં વર્ણન આવે છે, प्रत्येक अयोध्यावासी कई कई की निंदा करने लगा तथा उसके शासन में ना रहने की शपथ लेने लगा. अयोध्या में जीवन की गति ऐसे रुक गई मानो कोई विशाल सागर जिसका जल सूख गया हो. ब्राह्मण अपने कार्य की उपेक्षा करने लगे एवं व्यापारियों ने व्यापार छोड़ दिया. गृहस्थ ने भोजन पकाना त्याग दिया और पशुओं के मुख से चारा गिरने लगा मानो वे अचेत हो. गायों ने बछड़े को दूध पिलाती भी गायों बछड़े को दूध नहीं पिलाती थी एवं माताओं अपने पुत्रों का अभिवादन करने में प्रसन्नता का अनुभव नहीं करती थी. आकाश से तारे भी निष्ठुर हो गए. दुख से त्रस्त अयोध्या का एक भी व्यक्ति ना तो कुछ खाता ना ही आनंद प्रमोद से संलग्न हुआ था. वस्तुतः राम के वियोग में दुखमय सभी निर्जीव से
પ્રતીત હો રહે છે. રામ ભગવાન જ્યારે નીકળી જાય છે વનવાસમાં, આખી જે અયોધ્યાનો વ્યવહાર છે એટલે ઠપ થઈ જાય છે, બધા દુઃખી થઈ જાય છે. ને પછી જ્યારે રામ ભગવાનના 14 વર્ષ પછી આગમનના એમને સમાચાર મળે છે તો એમનું બહુ હર્ષોલ્લાસથી ભગવાનનું સ્વાગત કરે છે, તે આપણે જોઈએ છે. લોકો પોતાના ઘરના બારનાઓને પણ તોરણોથી શણગારે છે. પછી અક્ષત જે ચોખા કહેવાય છે તેમનો, પછી સુગંધિત જળનો પુષ્પોનો છંટકાવ કરે છે જે રાજમાર્ગ હોય છે. બહુ સુંદર કૃષ્ણ બુકમાં પણ ને રામાયણની અંદર પણ વર્ણન આવે છે. આપણે જોઈએ છે કે આ તો રાજાની વાત થઈ. ઇવન લોકો ભૌતિક લોકોનું પણ બહુ અત્યારે સારી રીતે સ્વાગત કરતા હોય છે. નરેન્દ્ર મોદી પણ જે આવવાના હોય છે તો બહુ બધા આખો જે રોડ શો કરે છે તો કેટલી બધી ગાડીઓ હોય છે એમના રોડ શો ની અંદર, કેટલા બધા સૈનિક એટલે જે પોલીસ વાળા અને કમાન્ડર હોય છે, કેટલા બધા બોડીગાર્ડ હોય છે એમની આગળ પાછળ, અને કેટલા બધા લોકો એની પર તોડેલા હોય છે. તો આપણે જોયું કે લોકોને આ સ્વાગત કરવાની એટલે જે સુપિરિયર છે તેમને સન્માન આપવાની વૃત્તિ છે. તો ક્રિકેટ મેચનું ફાઇનલ કઈ હોય છે ને ભારત જો જીતી જાય છે તો બધા મુંબઈમાં ને બહુ બધી જગ્યાએ, સુરતના પણ બહુ બધી જગ્યા પર લોકો ભારત જે ઇન્ડિયા જીતી ગયું તેના બહુ નારા લગાવે છે. ને કેટલા બધા લોકો ભેગો થઈ જાય છે ને રોડ પર, ચાર રસ્તા ઉપર, ને એકદમ મોટો શો કરે છે. ને ક્રિકેટરો મોટી સારી બસની અંદર સવાર થઈને આખો શો કરે છે. તો લોકો એમનું સ્વાગત કરે છે, એમને સન્માન આપે કે જો કે આ લોકો આપણા દેશનું નામ રોશન કરીને જીતીને લાવ્યા. તો લોકોના હૃદયની અંદર આવી રીતના ભાવના છે જે સુપિરિયર છે પોતાની, આ બધા તે તેમનું સ્વાગત કરવાની ભાવના છે. પરંતુ અત્યારે કલયુગના પ્રભાવને કારણે એ બીજી તરફ દોરવાઈ ગઈ છે. ને લોકો જે છે તે ક્રિકેટરોનું આવી રીતના સન્માન કરે છે, પણ ભગવાનનું આવી રીતના કોઈ દિવસ સન્માન નથી કરતા. ભગવાનના જ્યારે ભક્તો આવે છે તો તેમને બહાર કાઢી મૂકે છે, પરંતુ હવે કોઈ ક્રિકેટરનું આવી રીતના મેચ જીતી લાવે છે તો એ લોકોને બહુ સન્માન મળે છે. હાલાકી આપણે એવું નહીં કહેતા કે એ લોકોને પણ સન્માન નહીં આપવું જોઈએ, પરંતુ ભગવાનને આપણે કેન્દ્રમાં રાખીને કંઈ પણ કાર્ય કરવું જોઈએ. ને ભગવાનના ભક્તો કે કોઈ પણ આવી રીતના જાય છે તો તેમને યથોચિત સત્કાર કરવો જોઈએ. કે ઘણીવાર લોકો આપણે જોઈ છે કે તમે અમારા ઘરે આવ્યા તો લોકોને એમ લાગે છે કે હા યસ, અમારું ઘર પવિત્ર થઈ ગયું, અમારા ઘરમાં કીર્તન કરાયું, તમારો બહુ આભાર. ને એ લોકો આપની પુસ્તકો તરત લઈ લે છે. ભલે એ લોકોને લેવાની ઈચ્છા નથી હોતી, પરંતુ કીર્તન કરાવે અને ભક્તોનો જ્યારે સંઘ જાય છે તો ત્યારે એ લોકોનું એમ લાગે કે યસ, અમારા ઘરમાં બહુ પવિત્ર વાતાવરણ થયું, તમે આવ્યા, સ્વયં સાક્ષાત હરી આવ્યા, એ લોકો એવી રીતના માનતા હોય છે ને આપણી પુસ્તકો લઈ લેતા હોય છે. પરંતુ કેટલાક લોકો ઇવન દરવાજો પણ નથી ખોલતા અને બહારથી આપણે ધોતિયા કુર્તા વાળાને ભગાવી દે છે. તો એવા જ લોકો પછી ક્રિકેટરોનું કે પછી મોટા રાજનેતાઓ જ્યારે કોઈ આવવાના હોય છે, હું બહુ વખત પહેલા મને એ ખબર છે કે જે તારક મહેતાના કેટલાક જે કેરેક્ટર હતા, જે યંગ છોકરાઓ, તો તે કઈ મોલમાં આવેલા હતા તો તે બહુ બધા લોકો એમને જોવા માટે એકઠા થઈ ગયા. દરરોજ સિરિયલમાં જોઈ છે એ લોકોને, તે જ્યારે સાક્ષાત આવી જાય છે તેમને જોવા માટે બહુ બધા લોકો ભેગા થઈ ગયા, અને એની આજુબાજુ બોડીગાર્ડ હતા પેલા હાથમાં કઈ ઇલેક્ટ્રિકનું લઈને કે ભાઈ આ લોકો કોઈ નજીક આવી જાય તો શોક આપી દેવાનો. તો આપણે જોઈએ છે કે દરેકના હૃદયની અંદર આવી રીતના જે ભાવના તો છે જ કે નિત્ય સિદ્ધ કૃષ્ણ પ્રેમ સાધે કબુ નહીં, શ્રવણ આદિ શુદ્ધ ચિત્તે કરે ઉડાઈ. આપણા દરેકની અંદર આવી રીતના સુસુપ્ત અવસ્થામાં કૃષ્ણ પ્રેમની ભાવના તો છે જ, પરંતુ એને જાગૃત કરવાની છે. પ્રભુપાદજી કહે છે કે દરેક વ્યક્તિમાં સેવાની ભાવના છે હૃદયની અંદર. કોઈ પણ વ્યક્તિ સેવા કર્યા વગર રહી નહીં શકતો, પરંતુ જે સેવા કરવાની વૃત્તિ છે તેને કોના તરફ વાળવી તે આપણે જોવાનું છે, એ શાસ્ત્રના માધ્યમથી જોવાનું છે. કોઈ વ્યક્તિ નાનો છોકરો હોય છે તો એના માતા પિતાની સેવા કરતો હોય છે, થોડોક મોટો થઈને બીજા વડીલોની સેવા કરતો હોય છે, પછી જ્યારે લગ્ન કરી લે છે પછી પત્નીની સેવા કરે છે, પછી જ્યારે એના છોકરા આવે એમની સેવા કરે છે, પછી નોકરી પર જાય તેમના બોસની સેવા કરે છે, પછી કોઈ મોટો સમાજનો નેતા બની જાય તો સમાજની સેવા કરે છે, દેશની સેવા કરે છે, રાષ્ટ્રની સેવા કરે છે, પછી છેલ્લે પ્રભુપાદજી કહે છે કોઈ નહીં મળે તો છેલ્લે કૂતરાની સેવા કરે છે. તો આપના દરેકના હૃદયની અંદર આવી રીતના સેવાની ભાવના છે. સેવા કરવી એટલે શું કે બીજા જે આપણાથી હાયર ઓથોરિટી છે તેમની આપણે વોલેન્ટરીલી સર્વિસ કરવી, સેવા કરવી. તો આપણા દરેકની અંદર આવી રીતના ભાવના છે, પરંતુ એ ભાવનાને આપણે યોગ્ય રીતે ચેનલાઇઝ કરવાની છે. આપણે જોવું જોઈએ કે મેઇન જે સેવા માટે યોગ્ય પાત્ર કોણ છે, જે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે કે જીવેર સ્વરૂપ હોય નિત્ય કૃષ્ણ દાસ. તો આપણે ભગવાન કૃષ્ણના દાસ છે, ભગવાન આપના સ્વામી છે ને આપણે એમના દાસ છે. તો આપણું જે કર્તવ્ય છે કે જે ભગવાનની સેવા કરવાનું છે, તો તેને આપણે ભૂલી જઈને જો આવી રીતના લોકોની સેવામાં જો કરીશું તો પછી એનો યોગ્ય એ નહીં થશે. એ જે સેવાની જે આપણી ટેન્ડન્સી છે ને પ્રેમ કરવાની ટેન્ડન્સી છે તો તેનો દુરુપયોગ થઈ જશે.
તો આપણે જોઈએ છે કે આવી રીતના બહુ સુંદર સ્વાગત થાય છે સ્વયંભૂ મનુ જે રાજાના પ્રતિનિધિત્વ હતા. આપણા વૈદિક સંસ્કૃતિની અંદર ઇવન આ તો રાજાનું સ્વાગત થયું, ઘરમાં કોઈ અતિથિ પ્રવેશે, અતિથિ એટલે કોઈ પણ તિથિ વગર પ્રવેશ કરે, કોઈ પણ પહેલા ધ્યાન કર્યા વગર પ્રવેશ કરે છે તેનું નામ અતિથિ કહેવાય. તો પણ આપણે એને જે એમની પાત્રતા અનુસાર સ્વાગત કરવામાં આવે છે. કોઈ ગરીબ વ્યક્તિઓ હશે તો પણ એને એટલી શાસન પ્રદાન કરશે, એને પાણી પ્રદાન કરશે કંઈ ને કંઈ. તો આ એક આપણી ભારતીય સંસ્કૃતિ છે કે દરેક લોકોનું યથોચિત સ્વાગત કરે છે. ઇવન આપણે લેક્ચરમાં સાંભળ્યું છે મેં કે ઇવન એનિમી એટલે શત્રુ પણ જો આપણા ઘરમાં પ્રવેશ કરે છે તો એમનું એવી રીતના સ્વાગત કરવું જોઈએ કે પોતાની શત્રુતા ભૂલી જાય. તો આપણે આ ભારતીય સંસ્કૃતિ છે, આપણે આ જે વેલ્યુઝ છે, કલ્ચર છે, તે આપણે શીખવી રહી છે. ને આપણે જે વેસ્ટર્ન કલ્ચરનું ફોલો કરીને આ ભારતીય જે સંસ્કૃતિ જેના ગુણો છે તેને ભૂલી રહ્યા છે. રામાનુજાચાર્ય સાઉથ ઇન્ડિયાના જે જ્યારે એક શિષ્યના ઘરે જાય છે, એમના શિષ્ય અને શિષ્યા હોય છે, બહુ ગરીબ હોય છે. તો એ શિષ્ય તો નથી હોતા પરંતુ એ શિષ્યા હોય છે. તો એમને જ્યારે સમાચાર મળે છે કે રામાનુજાચાર્ય આવી રહ્યા છે, મને સ્ટોરી એક્ઝેક્ટલી યાદ નથી પણ કોન્ટેક્સ યાદ છે કે જ્યારે એમને સમાચાર મળે છે કે રામાનુજાચાર્ય આવી રહ્યા છે, એમની પાસે પોતાને ઢાંકવા માટે વસ્ત્ર પણ નથી હોતું. તો રામાનુજાચાર્ય જ્યારે બહાર ઉભેલા હોય છે તો પોતાનું વસ્ત્ર આપે છે ને પછી એમનું યોગ્ય રીતે સ્વાગત કરે છે. ને પછી એ વિચાર કરે છે કે હવે આપણી પાસે તો આપવા માટે કંઈ જ નથી. રામાનુજાચાર્ય બહુ બધા શિષ્યોને લઈને આવેલા હોય છે એમને કુટીરમાં. તો વિચાર કરે છે કે આપણી પાસે આપવા માટે કંઈ જ નથી, તો શું કરવું? તો પછી એ જાય છે, નજીકમાં એક વેપારીની દુકાન હોય છે અને પછી એમની પાસેથી બધું લઈ આવે છે અને બહુ સુંદર ફીસ બનાવે છે અને દરેક રામાનુજાચાર્યના અને દરેક શિષ્યોને અને રામાનુજાચાર્યને અર્પણ કરે છે અને એમને સંતુષ્ટ કરે છે. આ જોઈને જે પતિ હોય છે એમના રામાનુજાચાર્યના શિષ્ય બહુ પ્રસન્ન થઈ જાય છે કે પરંતુ પૂછે છે કે આ જે બધી વસ્તુઓ છે આપણી પાસે આટલું ધન પણ નથી, તમે ક્યાંથી લાવ્યા? તો પછી એ વાત કરે છે કે આવી રીતના નજીકમાં જે કે વેપારીની દુકાન છે ત્યાંથી હું લાવી છું. ને એમ કે તારી પાસે તો ધન નથી તો કેવી રીતના લાવી? તો એ કહે છે કે ભાઈ એની સાથે મેં સમજોતો કર્યો કે હું એને પોતાનું શરીર આપીશ ને એ મને આવી રીતના આપશે અમુક જે કરિયાનું છે તે. તો પછી એ વાત કરે છે, આ બંને જે પતિ પત્ની વચ્ચે વાત થાય છે તો તે જ વાત પછી રામાનુજાચાર્યને ખબર પડે છે. તો રામાનુજાચાર્ય એમનું ડેડિકેશન જોઈ છે કે જો મારી જે એક શિષ્ય છે તે કેટલું પરિત્યાગ કરવા માટે રેડી છે. ઇવન મારું અને મારા શિષ્યોનું જે આવેલા ગણ તેમનું સ્વાગત કરવા માટે કેટલો પરિત્યાગ કરવા માટે રેડી છે. તો એમને કહી શકે નહીં, તમે એમની પાસે જજો પરંતુ અમારો જે ઉચ્છિષ્ટ પ્રસાદ છે તે એમને આપજો વેપારીને. તો એ પછી એ જાય છે દુકાનવાળાને આ પાસે ને શિષ્ય પછી એમને કહે છે કે લેવો આ મારા ગુરુનો ઉચ્છિષ્ટ પ્રસાદ છે. તો જ્યારે ગ્રહણ કરે છે તો એની ચેતનામાં જે વેપારી જે કામ વાસના હતો, જે સ્ત્રી પ્રત્યે આસક્ત હતો, તો તે ધોવાઈ જાય છે અને એ પણ પછી બહુ પોતાના જે કાર્ય છે તેના પર એને બહુ ઘૃણા થાય છે અને પછી એ પણ રામાનુજાચાર્યનો શિષ્ય બની જાય છે. તો આપણે જોઈએ છે કે વૈદિક સંસ્કૃતિની અંદર ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ હોય છે તો તે પણ બહુ સારી રીતે ભગવાનનું, સંતોનું, સાધુઓનું, કોઈ પણ અતિથિઓનું સ્વાગત કરે છે. આપની આ વૈદિક સંસ્કૃતિની પ્રથા છે. પછી બીજું આની અંદર એક પોઈન્ટ છે કે પૂર્વેના સમયમાં રાજધાનીની આસપાસ કોટની દિવાલો રહેતી અને નગરમાં વિધિપૂર્વક પ્રવેશ કરવા માટે જુદા જુદા દરવાજા રહેતા. તો એટલે આખું જે નગર હોય છે તો તે મોટી ઊંચી દિવાલોથી ઘેરાયેલું હોય છે ને એમાં 4 દિશાની અંદર 4 દરવાજા હોય છે ને તેમાંથી રાજા પ્રવેશ કરી શકે છે એવી હોય છે. આ રામાયણના વર્ણન આવે કે લંકાની અંદર ચારે બાજુ કોટની દિવાલો હતી ને 4 મુખ્ય દ્વાર હતા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, મોટા મોટા દ્વાર હતા ને ચારે બાજુ ખાઈ હતી. એમાં ઊંડી ખાઈ ને એની અંદર મગરમચ્છ હતા, એટલે કોઈનાથી એવી રીતના જવાય એવું નહીં હતું. બહુ દુર્લભ હતી જે લંકાને પાર કરવી તે. ને વર્ણન આવે કે દરેક જ્યારે યુદ્ધકાળમાં વર્ણન આવે કે યુદ્ધ થવાનું હોય છે તો ત્યારે ભગવાન રામની સેના ચારે દરવાજાઓને ઘેરી લે છે અને અલગ અલગ દરવાજા પર ભગવાન રામચંદ્ર એમના અલગ અલગ પ્રતિનિધિઓને મૂકે છે કે જે હનુમાનજી છે તે આ દ્વાર પર, સુગ્રીવ છે તે આ દ્વાર પર, પછી અંગદ છે તેમને આ દ્વાર પર ને રામ ભગવાન અને એવી રીતના અલગ અલગ દ્વારો પર સેના યુદ્ધ કરવા માટે તૈનાત કરી દે છે રામ ભગવાન. તો આપણે જોઈએ છે કે આખી ઇવન દિલ્હીમાં પણ પ્રભુપાદજીનું વર્ણન કહે છે કે આજે જૂના દરવાજા છે ને કેટલાક શહેરોની અંદર આપની અંદર પણ અહીંયા ઘડી ગેટ છે એવો.
જે અંદર પ્રવેશવા માટે હોય છે, જે જૂના મુગલોએ બનાવેલો છે તે આપણે જોઈએ મુગલોના કિલ્લા પર પણ ચારે બાજુ ઊંચી દિવાલો હોય છે, કિલ્લાઓ પર તોપ મૂકેલી હોય છે અને એના મોટા દરવાજા હોય છે પ્રવેશ માટે. તો આવું રક્ષણ માટે હોય છે, તેનું પ્રભુપાદજી અહીંયા આગળ વર્ણન કરે છે. તો આપણે આ શ્લોક પરથી આ જ સમજી શકીએ છીએ કે પહેલું તો સ્વાગત કરવાનું જે કેવી રીતના છે તે, કે કોઈ પણ રાજાનું કે કોઈનું પણ વરિષ્ઠ ભક્તોનું કે ભગવાનના પ્રતિનિધિનું જ્યારે આપણે સ્વાગત કરીએ તો બહુ સારી રીતે આપણું જે વૈદિક સંસ્કૃતિ છે તેને અનુસાર સારી રીતે એમનું સ્વાગત કરવું જોઈએ. અને પોતાનું જો કોઈ વાર સ્વાગત થાય છે તો એમાં ઋણાદપી સુનિચન તરુડપી સહિષ્ણ અમાનીને માનદીને કીર્તનીય સદાદી, એવા ભાવથી કે ભાઈ આ મારું નથી, એકચ્યુઅલમાં પણ પ્રભુપાદજીનું જ સ્વાગત છે, તો તેવા ભાવથી એનો સ્વીકાર કરવો જોઈએ. અને બીજું કે આવી રીતના આ પ્રવેશ નગરના પ્રવેશ દ્વાર એનું પ્રભુપાદજીએ વર્ણન કરેલું છે કે પહેલાના જમાનાની અંદર આવી રીતના પ્રવેશ દ્વાર હતા અને એનું રાજ્યની આજુબાજુ મોટી દિવાલો હતી અને એવી રીતના રક્ષાયેલા હતા. અને જ્યારે પણ રાજા પ્રવેશ કરે છે કોઈ પણ ગેટથી તો પ્રજાજનો ગેટની બહાર આવીને એમનું સ્વાગત કરતા હતા. તો આ બે પોઈન્ટ જે છે તે આપણે આ શ્લોક પરથી સમજી શકીએ છીએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શીલ પ્રભુપાદ કી જય. વાંછા કલ્પતરુભ્યસ્ય કૃપા સિંધુ દેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો